ગેસને ઓન કરીને તેમાં પાણી લઈ લઈશું અને તેમાં આપણે ગોળને એડ કરી દઈશું. તમને ખબર છે કે આ વસ્તુ શું છે? અમારા ગામડામાં તો બહુ જ ખવાય છે અને અમે આને પેજી તરીકે ઓળખીએ છીએ, પણ મને ખબર નથી કે આનું અસલી નામ શું છે. તમારા ત્યાં આને શું કહે છે અને શું તમારે ત્યાં આને બનાવાય છે એ કોમેન્ટમાં કહેજો, તો મને પણ ખ્યાલ આવશે. બાકી જો તમને આનું અસલી નામ ખબર હોય ને તો કહેજો. અમારા ત્યાં તો પીજી કહે છે. આપણે પાણી લઈને એમાં ગોળને એડ કરી દઈશું અને એક બાજુ આપણે ઘઉંના લોટને લઈ લઈશું. જેટલી ક્વોન્ટિટીમાં તમારે બનાવવાનું હોય એટલું લોટ ઓછો લેવાનો છે પાણી કરતા ચોથા ભાગે. પછી આપણે એને ડાયરેક્ટ નાખીશું તો એમાં ગળેટો પડશે, એટલે આપણે પહેલા એમાં ઘીને એડ કરી દઈશું. તો 2 ચમચી જેટલું આમાં ઘી એડ કરી દીધું છે અને પછી આપણે આને એની સાથે મિક્સ કરીશું. તો તમે જોઈ શકો છો 2 થી 3 ચમચી જેટલું આપણે એની અંદર ઘી લઈ લીધું છે અને અહીંયા આપણો ગોળ પણ ઉકળી ગયો છે અને હવે આને સારી રીતે મિક્સ કરી દઈશું. આપણે ડાયરેક્ટ નથી નાખવાનો, તમારે ત્યાં બનાવાય છે કહેવાનું ના ભૂલતા. પછી આપણે આ લોટ થોડો ઓછો પડ્યો હતો એટલે ફરીથી એમાં લોટ એડ કરી દીધો ને હવે આપણે એમાં પાણીને એડ કરી દઈશું અને એની એક પેસ્ટ બનાવી દઈશું. જુઓ, સારી રીતે આને મિક્સ કરી દઈશું અને એક સારી રીતે એને હલાવી લઈશું, જેથી આપણે એમાં નાખીએ તો એમાં ગળેટીઓ ના પડે. આને તમે રોટલી સાથે પણ ખાઈ શકો છો ગરમા ગરમ, અને સવારના નાસ્તા તરીકે પણ તમે ખાઈ શકો છો. અને જ્યારે આપણું પાણી ઉકળી રહે, ગોળ બધો જ ગળી જાય ને એટલે પછી આપણે આ પેસ્ટને એની અંદર એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે કંઈક આવી આપણી પેસ્ટ બની છે. જુઓ, હવે આપણે એની અંદર આને એડ કરી દઈશું અને એડ કરતાની સાથે જ આપણો લોટ ફૂલવા માંડશે અને આ જે છે પીજી એ બહુ જ ઠીક થવા માંડશે. અને જ્યારે એમાં ઉપણો આવે ત્યારે એને આપણે નીચે ઉતારી લઈશું, એટલે સારી રીતે આને હલાવશું. જોવો, તેથી આપણે અંદર ગળેટો નહીં પડ્યા. સારી રીતે આને હલાવી દઈશું. કોણ બનાવે છે ને એ ચોક્કસથી કહેજો. જો તો ટૂંક જ સમયમાં એ બહુ જ ઠીક થવા માંડશે. તમે જોઈ શકો છો ચારે બાજુથી એની અંદર ઉપણો આવવાનું શરૂ થઈ ગયો છે. જોવો, અને જ્યારે સારી રીતે આની અંદર ઉપણો આવે ત્યારે આપણે એને નીચે ઉતારી લઈશું. હાલ આપણે ફ્લેમને એકદમ હાઈ રાખીશું. જો ચારે બાજુથી છૂટવા માંડ્યું છે. હવે આપણે એને નીચે ઉતારી દઈશું. જો તો આ તો બનીને બહુ જ મસ્ત તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હવે આને ખાઈએ. એની પહેલા આપણે ગેસને બંધ કરી દઈશું અને એને નીચે ઉતારી દઈશું અને હવે એક વાટકામાં લઈને પીરસો. આ ખાવા માટે બહુ જ તૈયાર છે. જોવો, તમે જોઈ શકો છો. અને ખાવામાં જો તમારે મીઠું ખાવું હોય તો ગોળ થોડોક વધારે નાખવાનો અને ઘી પણ જો તમે વધારે ખાવા માંગતા હો તો ઘી પણ તમે વધારે નાખી શકો છો. આમાં અમુક રહી ગયા છે કેમ કે અમે ઘી બહુ જ ઓછું અંદર એડ કર્યું છે એટલા માટે. હવે તમે આને કોરું પણ પી શકો છો અથવા તો તમારે રોટલી સાથે ખાવું હોય ને તો પણ તમે ખાઈ શકો છો. હું રોટલી સાથે ખાઉં છું. મને રોટલી સાથે બહુ જ મસ્ત લાગે છે. તમારે રોટલા સાથે ખાવું હોય ને તો પણ તમે ખાઈ શકો છો, પણ રોટલી સાથે ખાશો તો થોડું વધારે મસ્ત લાગશે. અને હવે મને થોડુંક મોડું લાગ્યું એટલે મેં એની અંદર ગોળને પણ એડ કરી દીધો છે. જુઓ, તો આની અંદર આપણે ગોળ એડ કરીને ખાઈએ ને તો આનો ટેસ્ટ તો લાજવાબ આવે છે. તો મળીએ નવા વિડીયો સાથે. આજનો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય